ઉમરગામ રેલવે સ્ટેશન પર ઇન્ટરસિટી ટ્રેનનું નવું સ્ટોપેજ મળતા લોકોમાં આનંદ. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલનું ઉમળકાભેર સ્વાગત કર્યું. ઉમરગામ રેલવે સ્ટેશન પર ઇન્ટરસિટી ટ્રેનનું નવું સ્ટોપેજ મળતા લોકોએ જિલ્લાના સાંસદ ધવલભાઈ પટેલનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં 1000થી વધુ ઉદ્યોગો આવેલા છે. હાલ એક પેસેન્જર ટ્રેન બંધ કરવામાં આવતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો, જેની રજૂઆત વલસાડ જિલ્લાના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલને કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. ભાજપના આગેવાનો સહિત ઉદ્યોગોના આગેવાનોએ હાજરી આપી હતી. આગામી દિવસોમાં વધુ ટ્રેનો ઉમરગામને મળે તેવી ખાતરી જિલ્લા સાંસદે મંચ પરથી આપી હતી. આ તો હજી ટ્રેલર છે, પિક્ચર બાકી હે એવું જણાવી ઉમરગામના લોકોને વધુ સ્ટોપેજની ખાતરી આપી હતી. એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે આજે સુરત બાંદ્રા ઇન્ટરસિટી 12935 અને 36નું આજથી સ્ટોપેજ મળવાનું છે, જેના થકી આપણા હજારો પેસેન્જર જે અપડાઉન કરતા છે અને ઉમરગામના સ્થાનિક લોકોને પણ ફાયદો પહોંચશે. અને આવનારા દિવસમાં ચાહે ફ્લાઇંગ રાણી હોય કે મેમુ ટ્રેન હોય કે પછી કોવિડ દરમિયાન બંધ થયેલી ટ્રેન હોય, એ દરેક ટ્રેન પાછું ચાલુ કરવા અને ઉમરગામને સારામાં સારા સ્ટોપેજ મળે એના માટે પૂરું ફોકસ કરવાના છે અને પ્રયાસ કરવાના છે. અને એના માટે જ્યાં પણ રજૂઆત કરવી પડે, ચાહે વેસ્ટર્ન રેલવે હોય કે પછી આપણા DRM હોય કે પછી આપણા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી, દરેક જગ્યાએ રજૂઆત કરીને આપણા ઉમરગામમાં સારા સ્ટોપેજ મળે. એની સાથે આપણું રેલવે સ્ટેશન જે આપણા વેસ્ટર્ન રેલવેમાં એકદમ ધમધમતું રેલવે સ્ટેશન છે, ત્યાં આપણા રેલવે સ્ટેશન પણ સારી સુવિધા મળે અને આપણા રેલવે સ્ટેશન પણ સારું બની જાય, આધુનિક બની જાય, એસ્કેલેટરને લિફ્ટ પણ મુકાય, એના માટે પૂરા પ્રયાસ અમે કરવાના છે. मैं उमरगाम के सभी निवासियों और यहाँ पे जो काम करने वाले लोगों के लिए बहुत बहुत शुभकामनाएं देना चाहता हूँ, क्योंकि ये एक नई ट्रेन की एक नई शुरुआत है. बहुत दिनों से ये मांग थी और इसमें आदरणीय MP साहब का भी बहुत बड़ा रोल रहा, धवल पटेल जी का. और जैसा आप जानते हैं, इस तरह की स्टॉपेजेस वो रेलवे बोर्ड से सुनिश्चित की जाती हैं. तो मंडल कार्यालय में जो हम लोग का डिविजनल ऑफिस है और जो जोनल ऑफिस है, जहाँ जनरल मैनेजर साहब हैं, सब लोग बहुत अथक परिश्रम करते हैं, तब जा कर के इस तरह के स्टॉपेजेस पे आ पाते हैं हम लोग. तो उसमें ऑफ कोर्स ऑनरेबल MR साहब का भी, जो रेल मंत्री साहब हैं, उनका भी उसमें रोल रहता है. हमारी पूरी कोशिश रहेगी. मैंने देखा है यहाँ जो ट्रेनें एक के बाद एक पास की हैं, जो आप लोगों का सवाल है कि इसमें बहुत ज़्यादा लोग, बहुत रश है. जैसा आप जानते हैं कि ये वन ऑफ द डेंसेस्ट, सबसे ज़्यादा ट्रेनें यहाँ चलती हैं. ये वाला जो सेक्शन है राइट फ्रॉम मुंबई टू सूरत, ये बहुत ज़्यादा लोग इसमें सफ़र करते हैं. तो हम लोगों की पूरी कोशिश रहेगी कि जितने ज़्यादा हम लोग ट्रेनें सुचारू ढंग से इसमें ऐड कर सकें. इस बीच में सबर्बन सर्विसेज, आप सोचें कि हम लोग करीब 1400 से ज़्यादा सबर्बन सर्विसेज चलाते हैं और उसको हम लोगों ने विरार से अब दहानू रोड तक ले आए हैं. उसी तरह से हमारी करीब 200-250 मेल एक्सप्रेस ट्रेनें भी चलती हैं. एक सिंगल लाइन का अलाइनमेंट है. अगर आप देखें, मुंबई से सूरत एक स्ट्रेट लाइन है, तो उसमें बहुत ज़्यादा ट्रेनों को इंट्रोड्यूस करने में तकनीकी और कई सारे कंस्ट्रेंट्स हैं. उसके बावजूद हम लोग पूरी कोशिश कर रहे हैं कि सबर्बन सर्विसेज भी बढ़ाई जाएँ और पैसेंजर मेल एक्सप्रेस सर्विसेज भी बढ़ाई जाएँ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.